નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ વનિત એજ્યુકેશન બાય સ્ટેપ અપ વિથ એમપીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ત્રિકોણનો પાર્ટ 2 જોઈશું. બરાબર, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. બરાબર, ઓકે. તો ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, તો સારાંશ અને જે બીજું હતું એ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ લીધું છે. હવે આગળનો દાખલો છે કે ત્રિકોણ એબીસી માં આરક્યુપી. ઓકે, તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરક્યુપી છે. બરાબર, ત્રિકોણ આરક્યુપી. ઓકે, તો જો અહીંયા તમને શું કીધું છે, ખૂણો એ બી અને સી એમનું જેમ પ્રમાણ આપેલું છે. તો પહેલા તો અહીંયા લખી દઈએ કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સમરૂપ, માફ કરજો મિત્રો, ત્રિકોણ આરક્યુપી છે. તો ખૂણો એ બરાબર કયો થશે? ખૂણો આર થશે. બરાબર, ત્યાર પછી ખૂણો બી બરાબર કયો થશે? ખૂણો ક્યુ. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર. ઓકે, હવે વાત કરીએ ત્રિકોણ એબીસી માં. બરાબર, તો ત્રિકોણ એબીસી માં શું થશે મિત્રો? ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો એ વત્તા બી વત્તા સી બરાબર 180, એ વત્તા બી વત્તા સી બરાબર 180. એક મિનિટ મિત્રો, થોડું લેગ થાય છે, હું ચેક કરી લો. ઓકે, અહીંયા ખૂણો એ. બરાબર, ચલો હવે વાત કરીએ તો એનું કેટલું છે? 2 છે. બી કેટલો છે? 3 અને સી કેટલો છે? 5. બરાબર, તો આના આપણે જેમ પ્રમાણમાં આવે તો ખબર છે 2x લખીશું. અહીંયા કેટલા લખીશું મિત્રો? 3x. બરાબર, સી ની જગ્યાએ 5x બરાબર 180. આ સરવાળો કરશો તો 10x થઈ જશે. તો 10x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 10. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 18. ઓકે, ચલો તો ખૂણો એ કેટલો હતો મિત્રો? 2x હતો. ખૂણો એ કેટલો હતો આપણો? 2x. બરાબર, તો 2x હતો તો 2 ગુણ્યા 18, 2 ગુણ્યા 18 એટલે 36 મળી ગયું. ખૂણો એ 36 મળ્યો તો ખૂણો આર પણ 36 થશે. બરાબર, ત્યાર પછી શું કહે છે આપણને? તો જો ખૂણો આર જ શોધવાનું કીધું છે ને, તો આગળ બીજા ખૂણા શોધવાની કોઈ જરૂર છે નહીં. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 36. ઓકે, ચલો આગળ વધીએ. સોરી, હા બરાબર, રેડી. ઓકે, 5 ના 3. ઓકે, ડન, રેડી. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર જો 3a બરાબર 2b બરાબર 6c બરાબર 180 હોય તો બધાનું મૂલ્ય 180 છે. તો જો હું અહીંયા લખી શકું 3a બરાબર 180, 2b બરાબર પણ 180 અને 6c બરાબર પણ 180. તો એની કિંમત કેટલી થઈ જશે મિત્રો? 180 ભાગ્યા 3, તો 60 થઈ ગઈ. બરાબર, બી ની વેલ્યુ કેટલી થશે મિત્રો? 180 ભાગ્યા 2, તો બી ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 90. સી ની વેલ્યુ કેટલું થશે? 180 ભાગ્યા 6, તો કેટલી થઈ ગઈ? 30. હવે આપણને જેમ પ્રમાણ માંગ્યું છે. ઓકે, તો ચલો આપણને ખબર છે કે ખૂણો એ બરાબર, અહીંયા કયો ત્રિકોણ આપેલો છે તમને? એબીસી સામે પીક્યુઆર જ આપેલો છે. બરાબર, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. તો તમે કહી શકો કે એ બરાબર કયો ખૂણો થશે? બી, સોરી, એ બરાબર પી, એ અને પી સરખા, બી અને ક્યુ સરખા. તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર. ઓકે, તો ચલો એની વેલ્યુ કેટલી મળી? 60. બી ની વેલ્યુ કેટલી મળી આપણને? 90 અને સી ની વેલ્યુ કેટલી મળી છે? 30. તો પીક્યુઆર ની વેલ્યુ મળી ગઈ આપણને. તો આપણે 60 જેમ 90 જેમ 30 નો રેશિયો કાઢવાનો છે. નાના 30 છે તેનાથી શરૂઆત કરીએ તો 30 2 60, 30 3 90 અને 30 એકા 30. તો 2 જેમ 3 જેમ 1 આપણો જવાબ થઈ જશે. બરાબર, ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં એબી બરાબર 6, બીસી બરાબર 9 અને સીએ બરાબર 12. ઓકે, સીએ બરાબર કેટલા કીધા છે તમને? 12. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. તો પીક્યુઆર ની પરિમિતિ આપેલી હોય તો ક્યુઆર કેટલો થાય એમ કીધું છે. બરાબર, તો જુઓ મિત્રો, પહેલા તો જે સમરૂપતા આપી છે લખી દઈએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ
પી ક્યુ આર. ઓકે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. પછી અહીંયા શું કે તમને હવે આ સમરૂપતા છે તો આપણે અનુરૂપ બાજુની વાત કરીએ તો અહીંયા કઈ બાજુનું માપ શોધવાનું કીધું છે? ક્યુઆર નું. બરાબર. ઓકે, તો ક્યુઆર ની વાત કરીએ તો ક્યુઆર આ રહ્યો. બરાબર. ઓકે, અને બીસી ની વાત કરીએ, ક્યુઆર સામે બીસી મળે છે તો બીસી નું માપ પણ અહીંયા રહ્યું. બસ એટલું વસ્તુ આપણે જોવાનું છે. તો અહીંયા લખી શકીએ આપણે કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ બરાબર. ઓકે, ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ હોય તો અહીંયા તમે કોઈ પણ એક બાજુનું ગુણોત્તર લખી શકો. તો તમે શું લખી શકો? ક્યુઆર એબીસી ની કઈ બાજુ છે જે ક્યુઆર ના સંલગ્ન હોય? બીસી. તો બીસી ભાગ્યા ક્યુઆર. ઓકે, ચલો એબીસી ની માપની વાત કરીએ તો એબી માં 6 છે એબી, બીસી કેટલી છે? 9, અને ત્રણે બાજુનો સરવાળો કેટલો થશે? 6 + 9 + 12. પેલાની પરિમિતિ તમને 45 આપી દીધી છે, બીસી તમને આપી દીધું છે કેટલો? 9, અને શોધવાનો છે તમારે ક્યુઆર. ઓકે, તો એ 12 ના 9 કેટલા થશે મિત્રો? 21, 21 ને 6 27 ભાગ્યા 45 બરાબર 9 ભાગ્યા ક્યુઆર. ઓકે, ચલો ઉડાડવાની વાત આવી તો પેનનું કલર ચેન્જ કરી લઈએ. 9 3 27 અને 9 5 45. ઓકે, થઈ ગયું મિત્રો? 9 3 27, 9 5 45, તો 3 ભાગ્યા 5 બરાબર 9 ભાગ્યા ક્યુઆર. તો જો હું ક્યુઆર નો ઉપર લઈ જાઉં છું તો શું થઈ જશે? 9 × 5, અને 3 ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો 3 3 9, અને આપણો જવાબ 3 5 કેટલો થઈ જશે? 15. તો ઓપ્શન બી. તો મિત્રો મારે તમને બીજા કોન્સેપ્ટની વાત કરવી છે જે જૂના સિલેબસમાં હતો. જે રીતે તમે આપણે કહી શકીએ છીએ કે ત્રિકોણની પરિમિતિ નો ગુણોત્તર એની બાજુના ગુણોત્તર જેટલો હોય. તો યાદ રાખજો, ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળની વાત થાય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે ગુણોત્તર કેટલો થશે? યાદ રાખજો, પરિમિતિમાં તો બાજુઓનો જ ગુણોત્તર થતો હતો, પણ જ્યારે ક્ષેત્રફળની વાત આવે મિત્રો ત્યારે એમના બાજુઓનો ગુણોત્તર તો ખરો, પણ બાજુઓના વર્ગનો ગુણોત્તર કેટલો થાય? બાજુઓના વર્ગનો ગુણોત્તર. હવે અહીંયા તમને બીસી અને ક્યુઆર ની વાત કરી છે તો બીસી નો વર્ગ ભાગ્યા ક્યુઆર નો વર્ગ. ઓકે, તો મિત્રો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી રાખજો. બરાબર, જૂના સિલેબસમાં બાય ચાન્સ એના રિલેટેડ કોઈ દાખલો પૂછાઈ જાય કે ભાઈ ત્રિકોણને બે સમરૂપ ત્રિકોણો છે, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આટલું હોય, બરાબર, અને જો એમની બાજુનો એક આ રીતે બાજુનો ગુણોત્તર આપી દીધેલો હોય તો પીક્યુઆર નું ક્ષેત્રફળ કેટલું? તો યાદ રાખજો હંમેશા વર્ગના ગુણોત્તરમાં હોય. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. એબીસી માં એમએન સમાંતર બીસી છે. ઓકે, તો ત્રિકોણ એબીસી દોરી દઈએ. ત્રિકોણ એ બી સી. ઓકે, એમ એ બી ઉપર છે. ઓકે, એમ બી છે એટલે એન સી એટલે કે એન એ અને સી ની વચ્ચે છે. બરાબર. એ બી આખું કેટલું આપી દીધું છે તમને? આખું એ બી આપી દીધું છે 5.4. આખું એસી આપી દીધું છે 6.3. બરાબર. એમ આપ્યું છે તમને આટલાથી આટલા સુધીનું 1.8. ઓકે, અને એન શોધવાનું કીધું છે. ઓકે, તો આ પણ આપણા માટે ઈઝી છે મિત્રો. બસ જે ગુણોત્તર તૈયાર કર્યું તો આપણે સૂત્રો શરૂઆતમાં ચર્ચા કરી હતી એનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા લખી શકીએ આપણે એમ ભાગ્યા એ બી. જો આ બાજુ એમ લીધી છે તો આ બાજુ કઈ લેવી પડશે? એન જ લેવી પડશે. એન ભાગ્યા એસી. બરાબર. હવે જોઈએ તો એમ ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? એમ 1.8, એ બી 5.4 બરાબર. એન શોધવાનું છે અને પેલું આપેલું છે 6.3. તો આપણને ખબર છે મિત્રો અહીંયા 0 0 ઉડી જશે એટલે 18 3 54. એટલે આપણો જવાબ થયો 1/3 બરાબર an ભાગ્યા 6.3. 6.3 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે તો 1 × 6.3 ભાગ્યા 3 એટલે કે an. તો 21 તરી 63. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 2.1. તો an બરાબર કેટલો મળશે? 2.1. હવે ઘણી વખત કેવું કરેલું હશે મિત્રો ખબર છે? તમને an ના બદલે nc માંગ્યો હશે અને અહીંયા ગુણોત્તર આ આપેલો હશે તો આપણે પહેલા an જ શોધી લેવાનું. પછી nc માટે શું કરવાનું? એસી માંથી an મળી ગયું તો એસી માંથી an બાદ કરી દેવાનું તો તમને શું મળી જશે? nc.
ઓકે, તો ઘણી વખત જે મિસ કરેલું હતું એ આપણને પૂછે કે જેની વાત જ ના થતી હોય ગુણોત્તરમાં, તો આપણે આખાના ગુણોત્તરમાંથી અડધાનો ગુણોત્તર બાદ કરી દેવાનો, જે મતલબ તો બસ બાકીનું આપણને મળી જશે. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ PQR માં P નો દ્વિભાજક. તો ચલો ત્રિકોણ PQR દોરી દઈએ. ત્રિકોણ PQR માં P નો દ્વિભાજક QR ને D માં મળે છે. તો અહીંયા D માં મળે, બરાબર. QD અને RD નો ગુણોત્તર 4:7 છે. તો PR 14 હોય તો PQ કેટલું થાય? તો મિત્રો આના માટે આપણે જોયું હતું કે PQ ભાગ્યા PR. તો PQ ભાગ્યા PR. તો આ બાજુ PQ થી ચાલુ કરીશું તો આ બાજુ કઈ લેવું પડે? QD, અને નીચે કઈ આવશે? RD. તો QD ભાગ્યા RD. આ દ્વિભાજકનો પ્રમેય મેં તમને વાત કરી, બરાબર, આગળ ગયા લેક્ચરમાં. તો અહીંયા જોઈ શકો તમે હવે. ઓકે, તો ચલો PQ ની કિંમત મૂકી દઈએ મિત્રો. તો PQ શોધવાનો જ કીધો છે આપણને. PR ની વાત કરીએ તો 14 આપ્યું છે. QD ભાગ્યા RD 4/7 આપી દીધું છે, બરાબર. તો PQ બરાબર 4 ગુણ્યા 14 ભાગ્યા 7 થઈ જશે. 14 ભાગાકારમાંથી ગુણાકારમાં કહેતો 7 દુ 14 ને 4 2 8. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન સી 8. આગળ વધીએ. ABC અને PQR માં B 48, C 60 છે. જ્યારે Q 48 અને P 72 થાય ત્યારે AB 8, BC 6 અને PQ 7.2 હોય તો QR શોધો. ચલો તો પેલા તો આવું હોય ને મિત્રો તો આકૃતિ દોરી દેવાની. A B C. બીજી આકૃતિ દોરી દઈએ બાજુમાં. P Q R. હવે જે માપ આપે છે લખી દઈએ. તો B કેટલાનો છે? 48. ઓકે, C કેટલાનો છે? 60. ત્યાર પછી P કેટલાનો છે? 72. ઓકે, અને Q કેટલાનો છે? 48. બરાબર. હવે AB કેટલી આપેલી છે? 8. AB કેટલી આપેલી છે? 8. BC કેટલી આપેલી છે? 6. અને PQ કેટલી આપેલી છે? 7.2. તો QR ની કિંમત શોધો. તો મિત્રો જુઓ, પહેલા તો અહીંયા આપણને એવું કશું કીધું નથી કે આ બેઓની સમરૂપતા આ છે. તો સૌથી પહેલા આપણે સમરૂપતા સાબિત કરવી પડશે. સમરૂપતા સાબિત કરવા માટે બાખુબા લગાવી શકીએ, ખોખું લગાવી શકીએ, બરાબર. તો અહીંયા તમારે ખોખું લગાવો તો પણ બે અનુરૂપ ખૂણાઓ તો તમને સીધી રીતે સરખા કીધા નથી. તો તમે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કરો તો 60 અને 40 કેટલા? 108 થયા. હવે 108 થયા તો 180 માંથી 108 જાય તો કેટલા રહે? 72 રહે. તો આ 72 મળી ગયું, બરાબર. હવે તો 72 વત્તા 48 કરો તો તમારે કેટલા થઈ જશે? 120. જો આ 72 વત્તા 48 120 થઈ ગયા તો આ કેટલો મળશે? ઓટોમેટિક 60 નો મળશે. હવે તમે કહી શકો કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. તો એના બરાબર P ખૂણો છે, B ના બરાબર કયો છે મિત્રો? સોરી, એના બરાબર P, B ના બરાબર Q અને C ના બરાબર R ખૂણો છે. થઈ ગયું સમરૂપતા, બરાબર. હવે સમરૂપતા આપણને મળી ગઈ. હવે તો આપણે કહી શકીએ કે ભાઈ AB ભાગ્યા આપણને બાજુ આપી છે PQ અને BC આપેલી છે, તો BC ભાગ્યા શું થાય? આપણે જે શોધવાની છે QR થશે, બરાબર. તો BC ભાગ્યા QR. તો બસ લખી દઈએ કિંમત. તો AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR. ઓકે, ચલો તો AB ની વેલ્યુ મૂકી દઈએ મિત્રો. AB કેટલી આપેલી છે આપણને? AB આપી છે 8, PQ આપી છે 7.2, બરાબર. ઓકે, પછી અહીંયા લખી દઉં BC નું, બરાબર. તો BC આપેલી છે 6 અને QR શોધવાની છે, બરાબર. ઓકે, તો ચલો QR ને કરતા બનાવી દઈએ અહીંયા, બરાબર. તો QR ને કરતા બનાવીશ તો શું થશે? 6 ગુણ્યા 7.2 ભાગ્યા 8. ઓકે, તો 3 દુ 6 અને 4 દુ 8. ઓકે, હવે આગળ વાત કરીએ તો હવે જુઓ 72 ભાગ્યા 4 કરવાના છે મિત્રો, બરાબર. તો 72 ના પહેલા તો અડધા કરી દઈએ તો 72 ના અડધા 36 થશે, બરાબર. 9 + 72 એટલે 18 4, 18 દુ 36, 18 3 54, 18 4 72. એટલે આપણો જવાબ આવી જશે 1.8, બરાબર. 18 તરી 54. તો QR બરાબર કેટલો આવશે? 5.4. તો આપણો જવાબ થઈ ગયો 5.4, ઓપ્શન સી. આગળ વધીએ મિત્રો. ત્રિકોણ ABC અને PQR માટે A બરાબર Q અને B બરાબર R છે. જો AB જેમ QR 2:3 હોય તો AC બરાબર 8.4 હોય તો PQ શોધો. ઓકે, હવે જો અહીંયા AB અને QR બાજુની વાત કરી છે 2:3. તો તમે કહી શકો કે AB ભાગ્યા QR બરાબર તમને 2/3 આપ્યા છે. હવે ABC અહીંયા શું કીધું છે? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR.
ઓકે, તો તમે શું લખી શકો, AB ભાગ્યા PQ બરાબર માફ કરજો મિત્રો, અહીંયા આપણને કોઈ સમરૂપતા આપેલી નથી તો આપણે લઈ શકશું નહીં. તો ફરીથી ક્લિયર કરું છું, અહીંયા આપણે સમરૂપતા ચેક કરવી પડશે. તો જુઓ, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે A બરાબર કયો ખૂણો આપેલો છે, Q, તો એના સામે Q લખી દો. B બરાબર કયો આપેલો છે મિત્રો, R, તો B ના સામે કયો લખી દો, R, અને C ના સામે કયો લખી શકું, P. હવે આપણે લખી શકીએ કે ભાઈ AB, અહીંયા AB લઉં છું તો અહીંયા કઈ લેવી પડે, QR, AB ભાગ્યા QR બરાબર BC ભાગ્યા PR, BC ભાગ્યા PR અથવા તો RP, અને AC ભાગ્યા QP PQ બરાબર, તો AC ભાગ્યા PQ. ઓકે, હવે આની વાત કરી હતી તો આપણને AB ભાગ્યા QR કેટલો આપેલો હતો મિત્રો, 2/3. તો સિમ્પલ, હવે આપણે આનું કામ છે અને આનું કામ છે. કેમ, AC આપેલી છે, PQ શોધવાની છે, અને અહીંયા આ બેની કિંમત આપી દીધી છે, AC આપેલી છે, PQ શોધવાની. તો જુઓ, AB ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PQ. ચલો, AB ભાગ્યા QR ની સીધી કિંમત મૂકી દો, 2/3. ઓકે, AC ની વેલ્યુ કેટલી આપેલી છે મિત્રો આપણને, 8.4 ભાગ્યા PQ શોધવાનો છે. ચલો, આમાં PQ નું કરતા બનાવીશું તો 8.4 ગુણ્યા 3 થઈ જશે. 3 ભાગાકારમાંથી ગુણાકારમાં ગયા, 2 અહીંયા PQ ના ગુણાકારમાં આવશે એટલે 2 ભાગાકારમાં લઈ દઈએ ત્યાંથી, તો 2, તો કેટલા થઈ ગયા, 4.2 ગુણ્યા 3. ઓકે, તો 42 ગુણ્યા 3 કરજો, 3 દુ 4 120 એટલે 126 થશે, અને 1 પોઈન્ટ કાપીએ એટલે 12.6. તો PQ બરાબર કેટલો મળશે મિત્રો, 12.6. જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માં ખૂણો Q બરાબર Z, R બરાબર X અને PQ બરાબર 4, XY બરાબર 5, તો PR બરાબર 8 હોય તો XY શોધો. તો ચલો, અહીંયા પણ પહેલા આપણે સમરૂપતા નક્કી કરી દઈએ. PQR સમરૂપ ત્રિકોણ. તો જો મિત્રો, Q ના સામે કયો ખૂણો છે, અહીંયા Q બરાબર Z છે, તો હું Q ના સામે કયો લખી શકું, Z. પછી R સામે કયો છે, X, તો R ના સામે કયો લખી દઉં, X, તો બાકી કયો રહ્યો, Y. તો આપણને સમરૂપતા કઈ મળી, YZX. હવે બાજુઓની વાત કરીએ તો આના આધારે શું લખી શકીએ, PQ ભાગ્યા YZ, તો PQ ભાગ્યા YZ બરાબર QR ભાગ્યા ZX, તો QR ભાગ્યા ZX બરાબર PR ભાગ્યા XY અથવા તો YX, તો PR ભાગ્યા YX. હવે તમને માપ કઈ આપ્યા છે, તો જુઓ, YX એટલે કે XY નું માપ આપી દીધું છે, PQ નું માપ આપેલું છે બરાબર, બીજું YZ નું શોધવાનું છે, અને તમને PR નું આપેલું છે બરાબર. ઓકે, તો અહીંયા PR, XY અને આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. તો ચલો, PQ ભાગ્યા YZ બરાબર PR ભાગ્યા YX. ઓકે, તો ચલો, PQ ની વેલ્યુ મૂકી દઉં 4, YZ મારે શોધવાનું છે. ઓકે, PR મને કેટલો આપેલો છે, 8. ઓકે, અને YX એટલે કે XY કેટલો આપેલો છે, 5. તો ચલો, YZ ને અહીંયા લઈ જાઓ તો શું થઈ જશે મિત્રો, YZ ને ઉપર લઈ જાઉં છું તો Y, ચલો ગણતરી કમ્પ્લીટ જ કરીએ, 5 ગુણ્યા 4 થઈ જશે, અને આ બાજુ 8 ગુણ્યા YZ, તો YZ બરાબર 8 ભાગાકારમાં આવશે, તો 5 ગુણ્યા 4 ભાગ્યા 8, તો શું થઈ જશે, 2. ઓકે, 4 દુ 8 ઉડી ગયા, 5 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ થઈ ગયો, 2.5. YZ ની કિંમત કેટલી મળી આપણને, 2.5. તો આપણું તો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ, અહીંયા સમરૂપતા આપી દીધી છે. AP અને DQ એ ત્રિકોણના ઊંચ છે, ઊંચ એટલે કે ઊંચાઈ બરાબર, વેધ કહી શકાય બરાબર. ઓકે, તો BC 8, EF 10, AP 4.8 હોય તો DQ ની કિંમત શોધો. તો ચલો, અહીંયા બે ત્રિકોણ દોરવાના છે મિત્રો. આ ઊંચ શબ્દ વપરાય મિત્રો તો યાદ રાખજો, વેધ કહેવાશે બરાબર. ઓકે, તો ચલો, ABC. ઓકે, BC 8 આપી દીધી છે, પછી અહીંયા લખી દઈએ DEF. ઓકે, DEF કેટલી આપી દીધી છે, 10. AP તો અહીંયા શોધવાનું બરાબર, AP. ઓકે, અહીંયા AP 4.8 અને DQ. તો મિત્રો આટલું વસ્તુ યાદ રાખવાનું તમારે, વેધ પણ સમપ્રમાણમાં જ હોય બરાબર. તો તમે આના માટે સીધી લીટીમાં એટલું લખી દેવાનું તમારે, AP ભાગ્યા બાજુ લઈ લો પાયો અને વેધ, પાયો અને વેધ મતલબ એકની હાઈટ
બીજાનો બેઝ પાયો ઇઝ ઇક્વલ ટુ એનો ગુણોત્તર બીજા ત્રિકોણના પાયા એટલે કે ઊંચાઈ વેધ અને પાયાના ગુણોત્તરમાં જ મળે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર. તો જુઓ અહીંયા એપી ભાગ્યા બીસી થઈ જશે, કારણ કે આનો વેધ એપી છે અને પાયો બીસી છે. ઓકે, આનો વેધ કયો છે? ડીક્યુ છે અને પાયો કયો છે? ઈએફ. ચલો, એપી ની કિંમત મૂકી દો મિત્રો 4.8, બીસી ની મૂકી દઉં 8, પીક્યુ શોધવાનો છે અને ઈએફ મૂકી દઉં 10. 10 ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો શું થઈ જશે? 4.8 ગુણ્યા 10 ભાગ્યા 8. તો અહીંયા પીક્યુ, અહીંયા ખબર છે કે ભાઈ 4.8 ગુણ્યા 10 કરશું તો 48, 8 છંગ 48. તો પીક્યુ બરાબર કેટલું મળી જશે આપણને? સોરી, પીક્યુ ને મિત્રો, ડીક્યુ, માફ કરજો, ડીક્યુ. તો ડીક્યુ બરાબર આપણને કેટલું મળશે? 6. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. ચલો, 12 મીટર સેમ એના જેવું જ છે મિત્રો. 12 મીટર ઊંચાઈ ને 8 મીટર પાયો. તો મેં તમને એમ કીધું તેમ ઊંચાઈ એટલે કે તમારો એચ, એનો જ પાયો કેટલો છે? બી. બરાબર. ત્રિકોણ જેવી જ બીજી ત્રિકોણનો પાયો, એના જેવી જ ત્રિકોણનો પાયો કીધું છે. જેવી જ એટલે કે સમરૂપ અહીંયા આપણે કન્સિડર કરવાનું છે. બરાબર. પાયો એટલે કે બી ડેશ આપી દીધો છે. તો પાયાની લંબાઈ નહીં પણ અહીંયા વેધની ઊંચાઈ શોધવાની છે. વેધની ઊંચાઈ શોધો. ઓકે, તો અહીંયા વેધની ઊંચાઈ શોધવાની થશે. તો એટલે આપણે શોધવાનું શું છે મિત્રો? એચ ડેશ. તો તમે સૂત્ર મૂકી દો, એચ ભાગ્યા બી બરાબર એચ ડેશ ભાગ્યા બી ડેશ. ઓકે, તો 12 ભાગ્યા બી 8 અને એચ ડેશ એટલે કે કેટલો છે શોધવાનો છે, અને બી તમારું થઈ જશે, બી ડેશ થઈ જશે 40. હવે આમાં મિત્રો સીધી ગણતરી એચ ડેશ ના શોધવાનું, તમારે સીધી ગણતરી કરો તો 8 ને કેટલા વડે ગુણો તો 40 થાય? 8 પંચો 40. તો 12 ને કેટલા વડે ગુણવા પડે? 60 વડે, સોરી 5 વડે. તો 12 પંચા 60 થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે 60. પણ એમ છતાં જો ગણવું હોય તો એચ ડેશ ને કરતા બનાવો તો શું થઈ જશે? 12 ગુણ્યા 40 ભાગ્યા 8. તો 8 પંચા 40 ને 12 પંચા કેટલા થઈ ગયા? 60. આપણો જવાબ થઈ ગયો. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ સમરૂપ ત્રિકોણો છે. જો એબી બરાબર 3, બીસી બરાબર 2, સીએ બરાબર 2.5, ઈએફ બરાબર 4 હોય તો ડીઈએફ ની પરિમિતિ શોધવાની છે. બરાબર. ઓકે, તો ચલો ત્રિકોણ એબીસી ની 3 બાજુ આપી દીધી છે, એની પરિમિતિ મળી જવાની આપણે. ઓકે, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ ની પરિમિતિ બરાબર, અને ડીઈએફ ની પરિમિતિ. હવે જો મિત્રો અહીંયા સમરૂપ ત્રિકોણ છે એટલે સીધી સમરૂપતા લાગશે. એના અનુરૂપ ડી હશે, બી ના અનુરૂપ ઈ હશે, સી ના અનુરૂપ એફ હશે. એટલું યાદ રાખવાનું. ઓકે, તો ચલો અહીંયા ઈએફ ની વાત થઈ છે તો તમારે સામે કયો લેવો પડશે? બીસી. અને બીસી ની વેલ્યુ તમને 2 આપી દીધી છે. બરાબર. તો તમે લખી શકો બીસી ભાગ્યા ઈએફ. ઓકે, ચલો ત્રિકોણ એબીસી ની પરિમિતિ કેટલી આપેલી છે? નથી આપેલી. તો 3 + 2 + 2.5. ઓકે, ડીઈએફ ની તમારે શોધવાની છે, ડીઈએફ ની પરિમિતિ. બરાબર. ચલો બીસી ની વાત કરીએ તો કેટલી થઈ જશે મિત્રો? બીસી તમને રકમમાં જ આપી દીધો છે 2 અને ઈએફ 4 આપી દીધો છે. હવે આ તો 2 દુ 4 એટલે અહીંયા 2 રહે. હવે 2 ઉપર ગુણાકારમાં જતા રહેશે. તો 3 ને 2 5 6 7.5 ગુણ્યા 2. અરે અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે એક જોડી ગુણાશે એટલે એમની એમ જ રહેશે. તો ડીઈએફ ની પરિમિતિ. ઓકે, તો 7 દુ 14 એટલે 15 થઈ ગઈ. આપણો જવાબ કેટલો થઈ જશે? 15. ઓપ્શન સી આપણો જવાબ. આગળ વધીએ. બે સમરૂપ ત્રિકોણ એબીસી અને પીક્યુઆર ની પરિમિતિ અનુક્રમે 18 અને 12 છે. પીક્યુ તો પીક્યુ 5 હોય તો એબી શું? તો સેમ આ જ વાત કરીએ મિત્રો. તો ચલો હવે ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ તો હું અહીંયા શોર્ટમાં લખું છું, પીક્યુઆર બરાબર, પેરામીટર નું પી લખી દઉં છું. બરાબર. આનો મતલબ તમે એવું સમજો કે પીક્યુઆર ની પરિમિતિની વાત કરું છું. બરાબર. પછી અહીંયા એબીસી ની પરિમિતિ. બરાબર. પણ પેલા એબીસી ની આપેલી છે તો અહીંયા લખીએ કે ભાઈ એબીસી ની પરિમિતિ બરાબર, પેરામીટર, અને પીક્યુઆર ની પરિમિતિ બરાબર. પીક્યુ કેટલો આપેલો છે મિત્રો? અહીંયા જોઈ શકો છો કે એબી અને પીક્યુ સરખા થશે સમરૂપતાના આધારે. તો એબી ભાગ્યા પીક્યુ. ચલો એબીસી ની પરિમિતિ 18, પીક્યુ ની 12, પીક્યુઆર ની 12. બરાબર. એબી શોધવાનો છે, પીક્યુ 5 આપેલો છે. તો 5 ગુણ્યા 8 ભાગ્યા 12 થઈ જશે એબી બરાબર. ઓકે, તો 5 × 8 = 40. ઓકે,
હજુ તમારે નાનું કરવું હોય તો તમે કરી શકો. 4 2 8 ને 3 4 12. તો 10 ભાગ્યા કેટલા થઈ જશે મિત્રો? સોરી મિત્રો, 4 2 8 5 8 40 ભાગ્યા 12 થશે. માફ કરજો મિત્રો, મેં અહીંયા 8 લઈ લીધા છે, બરાબર. એ આપણે 18 લેવાના છે, એટલે આ ગણતરીમાં થોડી મિસ્ટેક આવી છે. ઓકે, તો ચલો અહીંયા 18 લઈ લઈએ, બરાબર. તો આપણને ખબર 6 3 18 અને 6 2 12, બરાબર. તો અહીંયા 3 ગુણ્યા 5 થઈ જશે અને નીચે 2 બરાબર AB. તો 3 પંચા 15 ભાગ્યા 2 બરાબર AB. તો 15 ના અડધા કેટલા થઈ જશે? 7.5. તો મિત્રો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન બી, 7.5. સમરૂપ ત્રિકોણોનું મૂળભૂત પ્રમેય શું છે? સમરૂપ ત્રિકોણનું મૂળભૂત પ્રમેય તો તમામ બાજુઓ સમાન હોય? ના. બાજુઓનો ગુણોત્તર સરખો હોય. અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એ વાત સાચી છે, બરાબર. અનુરૂપ બાજુઓ સમાન પ્રમાણમાં હોય, એ પણ સાચું છે. તો આપણો જવાબ થઈ જશે ઉપરના બંને, બી અને સી. ઓકે, આગળ વધીએ. સમરૂપ આકૃતિઓના ઉદાહરણ તો 2 વર્તુળો. જો આ રીતે 2 વર્તુળો હોય તો એ સમરૂપ આકૃતિઓ કહેવાય છે. 2 ત્રિકોણ, પણ અહીંયા મિત્રો ત્રિકોણ શબ્દ કરતો બેટર હતું કે આ સમરૂપ ત્રિકોણ વાપરતા, બરાબર. ઓકે, સમબાજુ ત્રિકોણ, સોરી, સમબાજુ ત્રિકોણ વાપરતા તો બેટર રહેતું, બરાબર. પણ અહીંયા ઓપ્શનમાં મિસ્ટેક છે. અને બીજું 2 ચોરસ. તો હા મિત્રો, ચોરસની બધી બાજુઓ સરખી હોય. જો આની 7 હશે તો આ 7 7 7 7, આની 21 હશે તો 21 21 21. તો બધાનો જવાબ 1/3 જ આવશે. અને ચોરસના ખૂણા તો બધા કેટલા હોય? 90 જ હોય. ઓકે, તો બધા ચોરસ પણ છે, એટલે અહીંયા સમબાજુ કરી દેજો મિત્રો. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ઉપરના બધા, જો સમબાજુ હશે તો. આગળ વધીએ કરીએ. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા શું છે? ખૂણાઓ સમાન, બાજુઓ સમાન, અનુરૂપ ખૂણાઓ સમાન અને બાજુઓ પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. સમરૂપ ન હોય તેવી આકૃતિનું ઉદાહરણ આપો. તો 2 વર્તુળ સમરૂપ છે, 2 ચોરસ સમરૂપ છે, 2 સમચતુર્ભુજ એટલે કે સમબાજુ ચતુષ્કોણને કહી શકાય, બરાબર. ઓકે, જો મિત્રો સમબાજુ ચતુર્ભુજ કહી શકાય, સમભુજ ચતુર્ભુજ, પણ એના કરતા આ હોઈ શકવાની ચાન્સ છે, બરાબર. સમભુજ જરૂરી નથી, કારણ કે જો આ રીતે મેં એક સમભુજ ત્રિકોણ લીધો હોય, આ સમભુજ ત્રિકોણ છે, સેમ એવી રીતે મને આ રીતે એક સમભુજ ત્રિકોણ મળે. ખૂણાઓના માપ બદલાઈ શકે, અનુરૂપ ખૂણાઓ સરખા ના હોઈ શકે, પણ આના કરતા વધારે આ તો જો આખો આકાર જ બદલાઈ જાય છે. ઓકે, આ તો આખો આકાર જ બદલાઈ જાય છે. એક વર્તુળ છે અને એક ત્રિકોણ છે, તો એ તો આકાર બિલકુલ નહીં, તો આ તો ન જ હોઈ શકે. એટલે આપણે પ્રાયોરિટીમાં જવાબ ઓપ્શન બી આવશે. ઓકે, ટેન્શન ના લાવો, કન્ફ્યુઝન વાળા ઓપ્શન નહીં મૂકેલા હોય. આગળ વધીએ. ત્રિકોણ એબીસી ની બાજુ AB અને AC પરના બિંદુઓ અનુક્રમે P અને Q છે. તો ત્રિકોણ A, B અને C. ઓકે, AB અને AC પરના બિંદુઓ P અને Q છે. ઓકે, AP બરાબર 3 કહી દીધું છે તમને. AP બરાબર કેટલું કીધું છે? 3. PQ બરાબર કેટલું કહી દીધું છે? 6. PQ બરાબર કેટલું કહી દીધું છે? 6. AQ બરાબર કેટલું કહી દીધું છે? 5. ઓકે, QC બરાબર તમને 10 કીધું છે, બરાબર. QC બરાબર કેટલું કીધું છે? 10. ઓકે, ફરીથી જોઈ લઈએ, બરાબર. QC બરાબર AP બરાબર 3 આવી ગયા, ડન. PQ બરાબર 6 આવી ગયા, PQ બરાબર 5 આવી ગયા અને QC બરાબર 10 આવી ગયા. ઓકે, જો મિત્રો રકમ જોતા જે રીતે જવાબ PQ આપેલા છે, એટલે મને એવું લાગે છે કે અહીંયા PB હોવું જોઈએ. PB બરાબર 6. ઓકે, PB બરાબર કેટલો છે? 6. તો આપણે PB બરાબર 6 રાખીશું. તો આપણે BC અને PQ વચ્ચેનો સંબંધ માંગેલો છે. હવે એટલું યાદ રાખજો મિત્રો કે, અને એક બીજું વસ્તુ ખાસ કે કોઈ અહીંયા સમાંતર નથી કીધું આપણને, પણ ગુણોત્તર સરખો થઈ જશે એટલે વાંધો નહીં આવે. આપણે જો આ બાજુ સમાંતર હોય મિત્રો, તો A, M અને B, અહીંયા N લઈ લો અને અહીંયા C લઈ લો. તો આપણે આખા આ 2 ત્રિકોણની વાત કરીએ છીએ, AMN અને બીજો ABC ની વાત કરું છું, બરાબર. તો AMN ની વાત કરું, આ બાજુ AMN લખું અને આ બાજુ ABC લખું, બરાબર. એ રીતની માહિતી લખું. તો જુઓ, ચલો એ રીતે નથી કરું, આપણે ગુણોત્તરની વાત કરીએ તો AM ભાગ્યા AN થશે. જો આ MN સમાંતર BC હોય તો AM ભાગ્યા શું થાય? AN થાય, બરાબર. પછી તમે જોઈ શકો છો AN ભાગ્યા NC તો સમાંતર છે, એટલે થવાનું છે AN ભાગ્યા NC. તો 2 બાજુઓનો ગુણોત્તર સરખો છે. બીજું બા ખૂબ બા, તો આ જુઓ,
આ બંનેની અંદર કેવું છે, કોમન ખૂણો છે. તો બાકુબા પરથી આ ત્રિકોણ AMN સમરૂપ ત્રિકોણ ABC થાય. એટલું વસ્તુ યાદ રાખજો, બરાબર. એટલે બાય ચાન્સ જો તમને ખાલી આટલું બધું આ માહિતી ના આપેલી હોય, બરાબર, આમાંથી એક જ માહિતી આપેલી હોય અને એવું કહી દીધું હોય કે અહીંયા કે ભાઈ PQ સમાંતર BC છે, તો પણ તમને ખબર પડવી જોઈએ કે આ બંને ત્રિકોણ કેવા છે, આ બંને ત્રિકોણ કેવા થશે, સમરૂપ થશે. હવે ત્રિકોણ સમરૂપ થશે તો તમે લખી શકો કે ભાઈ MN ભાગ્યા BC, MN ભાગ્યા BC પણ કોના જેટલું થશે, આમના જેટલું જ થશે. એક જ મિનિટ, અહીંયા MN ભાગ્યા BC પણ એમના જેટલું થશે, કારણ કે આ બંને ત્રિકોણ સમરૂપ થયા છે. ઓકે, તો અહીંયા બાકુબા શરત ઉપરથી બંને ત્રિકોણ સમરૂપ સાબિત થશે. યાદ રાખજો, ફરીથી કહું છું, જો તમને આ રીતે થેલ્સનું પ્રમેય જેમાં વાપરો છો તમે પહેલું, તો આ ત્રિકોણ અને આખો ત્રિકોણ એ બંને બાકુબાથી સમરૂપ સાબિત થાય છે. અહીંયા જો કે જરૂર નથી, કારણ કે અહીંયા 3 અને 6 માપ આપી દીધું છે. જો ના આપેલું હોય અને ખાલી સમાંતર બાજુ એવું કહી દીધું હોય તો આપણે એ પણ સમરૂપ ગણીને જ ચાલીશું, બરાબર. ઓકે, તો ચલો અહીંયા તો AP ભાગ્યા PB બરાબર કેટલા મળે છે, 3/6, એટલે કે 1/2 મળે, બરાબર. પછી AQ ભાગ્યા કયો લેવાનો છે, QC, બરાબર. તો AQ ભાગ્યા QC તમને કેટલા મળે, 1/2. ઓકે, સોરી મિત્રો, અહીંયા આપણે આ ગુણોત્તર નથી લેવાનું. કેમ નથી લેવાનું એ પણ જણાવી દઉં. ચલો એક વખત બધું સ્લાઇડ ક્લિયર કરું છું. આ એક્ઝામ્પલ તમને પહેલાથી સમજાવું છું. ચલો પહેલા મેં તમને જે કોન્સેપ્ટ કીધું એનું ફરીથી એક વખત કહી દઉં. AMN B અને C. ઓકે, તો અહીંયા તમારે શું થશે મિત્રો, AM ભાગ્યા AB આખું લેવાનું છે, બરાબર, કારણ કે આ બે ત્રિકોણની વાત થાય છે ને, જે હું હાઇલાઇટ કર્યું, અને આખો ત્રિકોણ. તો AM ભાગ્યા AB લઈ શકું, AM ભાગ્યા AB જો આ સમાંતર હોય તો, અને AN ભાગ્યા AC થાય. તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, બે બાજુનો ગુણોત્તર, એ બે બાજુ વચ્ચેનો ખૂણો એ સરખો થાય છે. એટલે બાકુબા પરથી ત્રિકોણ AMN સમરૂપ ત્રિકોણ ABC થાય. આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે તમે અહીંયા જો આવ્યો, આપણને જે રકમ આપી છે એની વાત કરીએ, બરાબર. ઓકે, તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ABC અને તમને શું કીધું, અહીંયા P છે અને અહીંયા Q છે. આ કેટલું છે મિત્રો, 3 છે, આ 6 છે, આ 5 છે અને આ 10 છે, અને અહીંયા આપણે આને PB કરી દો. ઓકે, ચલો હવે તમે જોઈ શકો છો મિત્રો, આ આખો લેવો હોય તો કેટલો થઈ જશે, 3 ને 6 છે તો 9 થઈ જશે, બરાબર. અને આ આખો લેવો હોય તો કેટલું થઈ જશે, 15, બરાબર. હવે આપણે કહી શકીએ કે ભાઈ જુઓ, અહીંયા તો સમાંતર છે એવું કીધું નથી, એટલે સીધું આપણે કોન્સેપ્ટ પકડવાનો છે, બરાબર. તો અહીંયા AP ભાગ્યા AB કરીએ તો કેટલું મળશે, 3/9, એટલે 1/3 મળી ગયું. પછી વાત કરીએ AQ ભાગ્યા AC ની વાત કરીએ તો એ તમને કેટલું મળશે, 5 અને AC કેટલું મળ્યું, 15, તો એ પણ 1/3 મળ્યો. અને ખૂણો એ તો બંનેમાં કોમન છે, બરાબર. હવે ખૂણો એ બંનેમાં કોમન છે એટલે બાકુબા પરથી આ કયા ત્રિકોણ APQ. ઓકે, APQ સમરૂપ ત્રિકોણ ABC થઈ ગયા. ઓકે, તો તમે લખી શકો કે ભાઈ AP ભાગ્યા AB બરાબર આપણે લેવાની છે PQ ભાગ્યા BC થાય, તો PQ ભાગ્યા BC. ઓકે, હવે વાત કરીએ તો જુઓ, AP ભાગ્યા AB 1/3 મળ્યો છે. હવે PQ, સોરી અહીંયા P લખવાનું છે, PQ ભાગ્યા BC. ઓકે, તો જુઓ અહીંયા મેં લીધું મિત્રો, એક સેકન્ડ, અહીંયા પાછું કેમ આવો લોચો પડી ગયો, ફરીથી મિત્રો આ રિમૂવ કરી દઈએ. ચાલો, હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો એવું લાગે છે. ચલો, તો અહીંયા AP ભાગ્યા લઉં તો મારે કઈ લેવી પડે, AP ભાગ્યા AB. હવે આ બાજુ PQ લઉં છું તો મારે કઈ લેવી પડે, BC, તો PQ ભાગ્યા BC.
ચલો એપી ભાગ્યા એબી મને કેટલો મળી ગયો છે 1/3, તો હું લખી દઉં અહીંયા 1/3 બરાબર પીક્યુ ભાગ્યા બીસી. હવે હું બીસી ઉપર લઈ જાઉં પીક્યુ ને અહીંયા લઈ દઉં તો શું થઈ જશે બીસી બરાબર 3 પીક્યુ. બરાબર, ઓકે. તો આપણને જવાબ મળી ગયો, કેટલો જવાબ આવશે 3 પીક્યુ. હવે મિત્રો તમને થોડું કન્ફ્યુઝન થતું હશે, એ ક્યાં થતું હશે એ પણ હું તમને કહી દઉં. આપણે આ જે વસ્તુ સાબિત કર્યું કે આ બે ત્રિકોણ સમરૂપ છે એ માહિતીના આધારે સાબિત કર્યું. પણ જો માહિતી ના આપેલી હોય અને સમાંતર થતા હોય, આ સમાંતર કીધી હોય આ બે બાજુ, તો ઓટોમેટિક આપણે આ પ્રમાણેનો ગુણોત્તર મળી જશે, સરખો ગુણોત્તર. બરાબર, અહીંયા માહિતીના આધારે સરખો ગુણોત્તર મળતો હતો, અહીંયા શરતના આધારે સરખો ગુણોત્તર મળે છે. સમાંતરની શરતના આધારે સરખો ગુણોત્તર મળે છે. બરાબર, ઓકે, ક્લિયર. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં રેખા એમએન અને બીસી અને એસી ને અનુક્રમે કે અને એન માં છેદે છે. તો ત્રિકોણ એબીસી દોરી દો. રેખા એમએન એ બીસી અને એસી ને, તો એક રેખા દોરી દો. ઓકે મિત્રો, તો આમાં રકમમાં જે ભૂલ હતી એ સુધારો કરી દીધો છે. હવે એ પ્રમાણે આપણે ગણીએ છીએ. બરાબર, અહીંયા કે ને રિમૂવ કરી આપણે એમ લખવાનું છે બસ. તો જુઓ ફરીથી ત્રિકોણ એ બી સી માં એમએન એ બીસી અને એસી ને, તો એમએન જે રેખા છે બીસી અને એસી ને અનુક્રમે એમ અને એન બિંદુમાં છેદે છે. તો બીસી ને એમ બિંદુમાં અને એસી ને એન બિંદુમાં છેદે છે. પાછું કહે છે કે એમએન એ એબી ની સમાંતર છે, તો એમએન એબી ની સમાંતર છે તો આ રીતે થશે. હવે જો એનસી ભાગ્યા એને બરાબર 1/3, તો એનસી જોડે 1 ભાગ છે અને એને જોડે કેટલા ભાગ છે 3 ભાગ. તો સીએમ બરાબર 4 હોય તો બીએમ એમબી બરાબર આપણે જોડે બીસી માંગ્યું છે. હવે આપણે આખું બીસી શોધવું હોય તો આપણે જોડે સીએમ તો 4 છે, ખાલી એમબી શોધવું પડશે ને, એમબી કેટલું. તો આપણે હવે જુઓ આ બાજુ સમાંતર છે તો ગુણોત્તર સરખો થશે. શું થશે મિત્રો? ગુણોત્તર સરખો થશે એટલે તમે લખી શકો ભાઈ સીએન અથવા તો એનસી ભાગ્યા એનએ બરાબર એનસી ભાગ્યા એને બરાબર એમસી ભાગ્યા એમબી. તો એમસી ભાગ્યા એમબી બરાબર. આ સમાંતર બાજુઓ છે તો આ ઉપરની બાજુ ભાગ્યા આ બાજુ, તો આ બાજુ ઉપરની બાજુ ભાગ્યા આ બાજુ થશે. બરાબર, સમાંતર બાજુના આધારે. તો જુઓ અહીંયા શું થયું, એનસી ભાગ્યા એને 1/3 મળ્યું છે. આ કેટલું મળ્યું મિત્રો 4 અને એમબી આપણે શોધવાનું છે. તો એમબી કરતા બનાવશું તો એમબી ઉપર જશે ગુણાકારમાં 1 જોડે ગુણાશે તો એમબી જ રહેશે અને ગુણ્યા 4 3 12. તો આપણને એમબી કેટલું મળ્યું 12. તો બીસી શોધવું હોય તો આપણે શું લખી શકીએ એમબી વત્તા એમસી, તો 12 વત્તા 4 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 16. હવે ઓપ્શનમાં મિત્રો 12 આપેલા હોય તો પેલા 12 નથી ટીક કરવાના, આપણે જે માંગ્યું છે એના પર ધ્યાન ખાસ આપીશું. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં રેખા પીક્યુ એબી અને એસી અનુક્રમે પી અને ક્યુ માં છેદે છે અને પીક્યુ સમાંતર બીસી કીધું છે. બરાબર, તો જુઓ ત્રિકોણ એ બી સી, એબી અને એસી પીક્યુ માં, તો એબી માં પી અને એસી માં ક્યુ, પીક્યુ સમાંતર બીસી થઈ ગયું. પીક્યુ 5, એબી આખું કેટલું છે મિત્રો 12. ઓકે, બીસી શોધવાનું છે અને એપી, ઓકે, એપી કેટલું છે 4 અને પીક્યુ, ઓકે સોરી મિત્રો અહીંયા પીક્યુ તમને આપેલું છે 4 બરાબર, અને એપી 4 ને પીક્યુ 5 છે. ઓકે બરાબર હોય તો બીસી શોધવાનું. તો મિત્રો મેં તમને કીધું કે આ રીતનું હશે, સમાંતર હશે તો ઓટોમેટિક આ ત્રિકોણ એપીક્યુ, ત્રિકોણ એપીક્યુ સમરૂપ કયો ત્રિકોણ થઈ જશે? ત્રિકોણ એબીસી. તો આપણે શોધવાની બીસી છે, તો અહીંયા જો પહેલા વાત કરીએ એપી ની, તો એપી ભાગ્યા કઈ થશે એબી થશે, તો એપી ભાગ્યા એબી. શોધવાની પીક્યુ છે તો પીક્યુ ધ્યાનમાં લો, પીક્યુ ભાગ્યા સોરી પીક્યુ આપેલી છે બીસી શોધવાની છે એટલે એના બીસી ના અનુરૂપ પીક્યુ ધ્યાનમાં લઈએ. તો ચલો એપી કેટલો આપેલો છે 4, એબી કેટલો આપેલો છે 12, પીક્યુ આપેલો છે 5, બીસી શોધવાનો છે. બરાબર, તો 4 3 12, આ 3 ઉપર જશે બીસી ઉપર આવી જશે, તો બીસી બરાબર 3 ગુણ્યા 5, તો બીસી બરાબર કેટલું મળશે 15. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 15. આગળ વધીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એમએનઓ માં એબીસી સમરૂપ જો સંગતતા બતાવી છે ઓએમએન. ઓકે, તો તમે સંગતતાના આધારે નક્કી કરો ખૂણાઓના માપ. બરાબર, તો એ બરાબર કયો ખૂણો થશે? ઓ ખૂણો. તો ખૂણો અહીંયા લખી દઉં કે
ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ OMN. ઓકે, તો ખૂણો A બરાબર ખૂણો O, ખૂણો B બરાબર ખૂણો M, ખૂણો C બરાબર ખૂણો N. ઓલરેડી આપણે આવું ક્વેશ્ચન આગળ કરી ચૂક્યા છીએ, બરાબર. તો A બરાબર શું છે મિત્રો? 60 છે, એટલે O બરાબર 60 થશે. હવે તમે ત્રિકોણ OMN અથવા તો MNO માં ખૂણો O બરાબર ખૂણો M બરાબર ખૂણો O પ્લસ ખૂણો M પ્લસ ખૂણો N બરાબર 180. આની જગ્યાએ 60 લખી દો. ખૂણો M વત્તા ખૂણો N બરાબર 180. 60 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, બરાબર. તો ખૂણો M વત્તા ખૂણો N. ઓકે, આવું જુઓ તો તમારા 160 માંથી 180 માંથી 160 જશે તો કેટલો જવાબ આવશે? 120. તો M વત્તા N આપણને કેટલું મળશે? 120. આગળ વધીએ. ત્રિકોણ એબીસી PQR માં A બરાબર R કહી દીધું મિત્રો. તો જુઓ, ત્રિકોણ એબીસી સમરૂપતા બતાવવાની છે, બરાબર. તો કઈ સંગતતાના આધારિત હશે? તો A બરાબર કયો છે? R. પછી C બરાબર કયો છે? Q. તો A ના સામે R લખ્યું, તો C ના સામે કયો લખો? Q. તો વચ્ચે કયો આવશે? P. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન A, RPQ. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં બાજુઓ 3:4:5 ના સમપ્રમાણમાં છે. સંગતતા એબીસી PQR હોય તો PR બરાબર 12 હોય તો PQR ની પરિમિતિ કેટલી થાય? તો જો મિત્રો, અહીંયા આપણને ખબર છે ભાઈ, ત્રિકોણ એબીસી ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ, બરાબર. હવે PR આપેલી છે તો તમે જોઈ શકો છો સંગતતા કઈ છે? એબીસી અને PQR. ઓકે, તો અહીંયા તમારે PR લેવી હોય તો આ PR છે, તો અહીંયા તમારે કયો લેવો પડે? AC લેવો પડે. ઓકે, તો અહીંયા AC ભાગ્યા PR. ચલો, AC માં કેટલા ભાગ આપેલા છે? 5. ઓકે, PR કેટલો આપેલો છે? 12. એબીસી ની પરિમિતિ શોધવાની છે. સોરી, અહીંયા આપેલી છે આપણને 5 ને 4 9 ને 3 કેટલી થઈ જશે? 12. ઓકે, અને અહીંયા PQR ની પરિમિતિ, બરાબર. ઓકે, તો PQR ની પરિમિતિ શોધવી હોય તો અહીંયા શું થશે? 12 ગુણ્યા 12, બરાબર. અને અહીંયા મિત્રો ગુણોત્તર બદલવો પડશે 3 કારણ કે ઓપ્શનમાં બીજો જવાબ મારા હિસાબે કોઈ મેચ નહીં થાય એટલા માટે, બરાબર. તો રકમમાં મિસ્ટેક હોઈ શકે છે. તો 3:5:4 લઈએ, બરાબર. તો પછી અહીંયા આપણે જે એસી લેવાનું છે, અને એ પણ બીજું ખાસ કે અહીંયા બાજુનો ગુણોત્તર તમને પ્રોપર નથી આપેલો, બરાબર. એટલા માટે તો AB જેમ BC જેમ AC આ રીતે લઈએ આપણે તો પછી આપણને કેટલો મળશે? 4. તો અહીંયા હું કેટલા મૂકી શકું? 4 મૂકું, બરાબર. તો 12 ગુણ્યા 12 ભાગ્યા 4 બરાબર PQR. ઓકે, તો 4 3 12 અને 12 3 36. તો PQR ની પરિમિતિ આપણને કેટલી મળશે? 36. ઓકે, તો અહીંયા લખી છે કે PQR ની પરિમિતિ આપણને 36 મળશે. હવે મિત્રો આની અંદર એવું થાય ઘણી વખતે, જો તમને થોડું હેવી એક્ઝામ્પલ કરવું હોય તો તમને એવું કહી દે, આ જ રીતે માહિતી આપેલી હોય, ખાલી એવું કહી દે કે AB નું માપ શોધો. તો અહીંયા મિત્રો આપણી પરિમિતિ ભલે સરવાળો હું અહીંયા 12 લઉં છું, અહીંયા મેં 12 લઈ લીધો, પણ એ તો ગુણોત્તરમાં લેવાનું છે એટલે મેં સીધું 12 લીધું, પણ હકીકતમાં એનો શું થશે? સરવાળો x નું પ્રમાણ થશે. તો તમે અહીંયા કેટલા લેશો? 12x લેશો. કેટલા લેશો? 12x. પછી તમને PQR ની પરિમિતિ આપેલી હશે, એ તમારે અહીંયા મૂકવાની અને આ બાજુનો ગુણોત્તર મૂકવાનું. પછી x ની કિંમત તમને મળશે જે એ x ની કિંમત ફરીથી તમારે અહીંયા 3 ના ગુણકમાં AB માંગી હોય તો મૂકી દેવાની, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અહીંયા ફક્ત ને ફક્ત આપણે ગુણોત્તર લઈએ છીએ. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ KMN માં P અને Q બિંદુ અનુક્રમે KM અને KN પર છે. તો ચલો, KMN બિંદુઓ બે છે, કે બરાબર P અને Q. એક KM ઉપર છે, બીજું KN ઉપર છે, અને PQ સમાંતર MN છે, બરાબર. જો KP અને PM, તો KP કેટલો છે? 4 અને PM કેટલો છે? 13. ઓકે, તો KN બરાબર 20.4 હોય, KN આખો આપી દીધો છે તમને 20.4 હોય, તો KQ શોધવાનો છે, બરાબર. હવે તમને KN આપ્યું છે તો પછી તમારા મિત્રો આ બાજુ KM લેવું પડશે. તો આખા KM નું માપ કેટલું થઈ જશે? 17. અને જે શોધવાનો છે એના સામેનો KQ શોધવાનો છે તેના સામેનો KP લઈશું. તો KP ભાગ્યા KM બરાબર KQ ભાગ્યા KM. ઓકે, ચલો તો કિંમતો મૂકી દઈએ આપણે. તો KP ની કિંમત કેટલી છે?
4 ભાગ્યા કેમ ની કિંમત કેટલી મળી 17. ઓકે, કે ક્યુ શોધવાનું છે અને કેએન કેટલો આપેલો છે 20.4. ઓકે, તો અહીંયા 20.4 ગુણ્યા 4 બરાબર ભાગ્યા 17 બરાબર કે ક્યુ. ઓકે, તો મિત્રો હવે 7 ઓકે, તો અહીંયા આપણે જોવું પડશે. બરાબર, તો જો મિત્રો 17 એકા 17, 3 વધશે, 17 દુ 34, એટલે અહીંયા જવાબ આવશે 1.2 જવાબ આવશે. કેટલો આવશે 1.2. હવે 1.2 ગુણ્યા કરશો એટલે 4 કરવાના છે, તો 4.8 તમારો ક્યુ તમને કેટલો મળશે 4.8 મળશે. બરાબર, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં એપીબી એક્યુસી પીક્યુ સમાંતર બીસી પીક્યુ 5 એપી 5 એબી 12 તો બીસી શોધો. ઓકે, ચલો તો એ બી સી પીક્યુ સમાંતર બીસી કીધા છે અને પી એબી ઉપર છે અને ક્યુ એસી ઉપર છે. ઓકે, તો એપી બરાબર કેટલા આપી દીધા છે તમને 5. પછી આખા એબી બરાબર કેટલા આપી દીધા છે 12. ઓકે, પીક્યુ બરાબર કેટલા આપેલા છે 5, તો બીસી બરાબર કેટલા થશે 12 જ થશે. બરાબર, કેમ? કારણ કે આપણને ખબર છે કે આ ત્રિકોણ એપીક્યુ અને એબીસી એકરૂપ થવાના, તો એના આધારે એપી ભાગ્યા એબી લખીએ તો સામે શું લખવું પડે પીક્યુ ભાગ્યા બીસી લખવું પડે. તો પીક્યુ ભાગ્યા બીસી, તો એપી કેટલો આપેલો છે 5, એબી કેટલો આપેલો છે 12, પીક્યુ 5, તો બીસી શોધો. તો બીસી બરાબર 12 ગુણ્યા 5 ભાગ્યા 5 થઈ જાય, 5 5 ઉડી ગયા, તો બીસી બરાબર કેટલા મળ્યા 12 મળશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 12. આગળ વધીએ. બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆર ની બાજુ અનુક્રમે પીક્યુ અને પીઆર ઉપર છે. બિંદુઓ પેલા ત્રિકોણ પીક્યુઆર દોરી દઈએ અને પીક્યુ ઉપર ઈ છે અને પીઆર ઉપર એફ છે અને ઈ એફ સમાંતર છે. બરાબર, હવે પીઈ 4 આપેલો છે, તમને પીએફ 8 આપેલો છે. બરાબર, આરએફ 9 આપેલો છે, તો તમારી જોડે માંગ્યો છે ક્યુઈ. આ શોધવાનો છે, તો શું લખી શકો મિત્રો પીઈ ભાગ્યા ક્યુઈ બરાબર પીએફ ભાગ્યા આરએફ. ઓકે, તો પીઈ નું માપ લખી દો 4, ક્યુઈ તમારે શોધવાનો છે. પીએફ તમને 8 આપેલો છે, આ તમને કેટલો મળ્યો છે 9. તો શું થશે 9 ગુણ્યા 4 બરાબર 8 ગુણ્યા ક્યુઈ. તો 9 ગુણ્યા 4 ભાગ્યા 8 થઈ જશે અહીંયા ક્યુઈ. તો અહીંયા કેટલા થઈ જશે 4 દુ 8 ને 9 ના અડધા 4.5. તો શું થઈ જશે ક્યુઈ. તો તમારો જવાબ થઈ જશે ઓપ્શન સી 4.5. આગળ વધીએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આરક્યુપી છે મિત્રો અહીંયા. બરાબર, ઓકે, તો અહીંયા લખી શકીએ આપણે. તો આર વત્તા ક્યુ કેટલો થાય એ સીધી વાત અહીંયા પેલા કરી લઈએ. એ બરાબર કયો છે આર, તો એના નીચે હું આર લખી દઉં, આર જેમ. બી ના સામે કયો લખી દઉં ક્યુ, તો ક્યુ જેમ. સી ના સામે કયો લખી દઉં પી, તો પી જેમ. કેટલા છે 2 જેમ 3 જેમ 5 એ પણ થશે મિત્રો. ઓકે, આવું તમે લખી શકો કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180. બરાબર, તો ખૂણો આર વત્તા ખૂણો પી વત્તા ખૂણો આર વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો પી બરાબર 180. તો અહીંયા લખવા હોય તો 2x પ્લસ 3x પ્લસ 5x બરાબર 180. ઓકે, તો આ કેટલા થઈ ગયા 10x થઈ ગયા ટોટલ. તો 10x બરાબર 180. તો x બરાબર કેટલા મળશે 18 મળશે. 10 ભાગાકારમાં આવશે. હવે x બરાબર 18 મળે. હવે આપણે જોડે ભાગ્યું શું છે આર વત્તા ક્યુ. ખૂણો આર વત્તા ક્યુ બરાબર કેટલા થતા હતા આર ના ભાગમાં 2 અને ક્યુ ના ભાગમાં 3, તો 2x વત્તા 3x. તો કેટલા થઈ ગયા દાદા 5x. તો 5 ગુણ્યા 18 કરશો એટલે તમારો જવાબ કેટલો થઈ જશે 90. તો અહીંયા આપણો ઓપ્શન બી જવાબ આવશે 90. ચલો 47 માં ત્રિકોણ પીક્યુઆર ત્રિકોણ DEF. ઓકે, P બરાબર D કીધો છે 50 નો, 50 50. Q બરાબર કેટલો આપી દીધો છે ખૂણો Q બરાબર 60 અને ખૂણો E બરાબર 70.
ઓકે, તો સમરૂપતા માંગી છે આપણા જોડે. હવે આપણને ખૂબ પરથી થઈ જાય છે તો ત્રીજો ખૂણો શોધવાની કોઈ જરૂર નથી. તો ખૂબ પરથી થઈ જાય છે તો લખી દઈએ પેલા ત્રિકોણ PQR. સમરૂપતા લખવી છે તો ત્રિકોણ. હવે P ના સામે કયો ખૂણો થાય છે? D થાય છે, તો નક્કી જ છે મિત્રો. હવે Q ના સામે એ તો નક્કી છે કે E નથી થતો, તો Q ના સામે કયો આવશે? F જ આવશે. અને આમ બી તમે ત્રણ ખૂણાનો સરવાળો કરશો તો તમને 60 જ મળશે. તો અહીંયા શું લખી દેવાનું? F. તો DF, બાકી કયો રહ્યો? E. તો આપણો જવાબ થઈ જશે DFE, ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. અમે ત્રણ ખૂણા સુધીને તમે કરી શકો છો મિત્રો, પણ આ ઝડપથી થશે. અહીંયા શું કહે છે? ખૂણો ત્રિકોણ YAX અને બીજો ત્રિકોણ છે KHU. તો આની અંદર તમને શું કહે છે કે 3Y 3A અને 6X હોય તો H બરાબર કેટલા થાય? હવે જો મિત્રો, અહીંયા તમારે H શોધવાનો છે. તો પહેલા તો આના આધારે ખૂણાઓ નક્કી કરી દઈએ ભાઈ કયા કયા ખૂણાઓ સરખા છે. તો જો ખૂણો Y બરાબર ખૂણો K થવાનો, પછી ખૂણા A બરાબર ખૂણો H થવાનો અને ખૂણા X બરાબર ખૂણો U થવાનો. ઓકે, હવે આપણને જે કિંમતો આપી છે એ અહીંયા લખી દઈએ. બરાબર, તો y બરાબર k થાય છે તો અહીંયા આપણે 3y ની કિંમત આપેલી છે. બરાબર, ઓકે. પછી અહીંયા 4a ની કિંમત આપેલી છે અને અહીંયા કોની કિંમત આપેલી છે? 6x ની કિંમત. ઓકે, તો જો મિત્રો, કોઈ બી એક ત્રિકોણને પકડવાનો. આપણે YAX ની જ વાત કરીએ. બરાબર, ભલે h શોધવાનો છે પણ પહેલા YAX ની વાત કરીએ. તો જો આપણે એવું નક્કી કરીએ કે આ બધા ખૂણા સરખા છે. આ બધા ખૂણા કેવા છે? સરખા. તો આ બધા બરાબર કોઈ એક કિંમત ધારી લેવાની. આમ તો આગળ જોયું તો એમાં 180 આપેલા હતા, પણ નથી આપેલા. તો બધા બરાબર એક કિંમત ધારી લઈએ કે ભાઈ 3y બરાબર 4a બરાબર 6x બરાબર 6 કેપિટલ X બરાબર. ના આપેલું હોય એવું નામ લેવાનું. તો કયું નામ? એ નથી આપેલું કે એમ નથી આપેલું, તો બરાબર એમ ધારી લઈએ. 3y બરાબર એમ થશે, 4a બરાબર એમ થશે, 6x બરાબર એમ જ થશે, કારણ કે આ ત્રણે ત્રણ સરખા આપેલા છે. તો જો હું આને સરખાવું એમ સાથે, તો y બરાબર m ભાગ્યા 3 થઈ જશે. આ 3 ભાગાકારમાં જતા રહેશે. તો આ a ને સરખાવું તો શું થશે મિત્રો? a બરાબર કેટલા થઈ જશે? m ભાગ્યા 4 અને x બરાબર કેટલા થઈ જશે? m ભાગ્યા 6. હવે આપણને ખબર છે કે YAX ની વાત કરવાની છે, તો YAX ની વાત કરીએ. આપણે આ ત્રિકોણની વાત કરી રહ્યા છીએ પહેલા. બરાબર, તો ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360. તો હું લખી શકું ખૂણો Y વત્તા ખૂણો A વત્તા ખૂણો X બરાબર 360 નહીં મિત્રો, 180. બરાબર, તો અહીંયા જુઓ m ભાગ્યા 3 લખી શકું y ની જગ્યાએ, a ની જગ્યાએ m ભાગ્યા 4 લખી દઉં અને x ની જગ્યાએ m ભાગ્યા 6 લખી દઉં. બરાબર 180. 6, 4 અને 3 નો લસા કેટલો થશે? 12 થશે. તો ચલો મારે 12 કરવા છે તો ઉપર નીચે 4 વડે ગુણવા પડશે. તો 4m ભાગ્યા 12 થઈ જશે. આનો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો 3m ભાગ્યા 12. અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો 2m ભાગ્યા 12 બરાબર 180. ઓકે, જગ્યા ખૂટે એવું લાગે છે મિત્રો, છતાંય જોઈ લઈએ. બરાબર, તો 4 ને 3 કેટલા થઈ ગયા મિત્રો? 7. 7 ને 2 9m. તો 9m ભાગ્યા 12 બરાબર 180. તો અહીંયા હવે ચલો હું યલો કલર થી આગળની ગણતરી અહીંયા લઉં છું એટલે કન્ફ્યુઝ ના થવાય. બરાબર, તો જુઓ 9m બરાબર કેટલા થઈ જશે? 12 ગુણ્યા 180. ઓકે, ચલો 9m બરાબર 12 ગુણ્યા 180 થશે. તો m બરાબર 12 ગુણ્યા 180 ભાગ્યા 9. બરાબર, તો 9 દુ 18. બરાબર, તો m બરાબર કેટલા મળ્યા? 12 દુ 24, 240 મળશે. ઓકે, 9 દુ 18 થશે એટલે 20 થઈ ગયા અને 240. હવે આપણા જોડે ખૂણો કયો માંગ્યો છે? h માંગ્યો છે. તો h એ કોના જેટલો થાય છે? a જેટલો થાય છે. a ની કિંમત કેટલી છે? m ભાગ્યા 4. એટલે કે m આપણને કેટલો મળ્યો છે? 240. કેટલો મળ્યો છે? 240. તો 240 ભાગ્યા અહીંયા m ભાગ્યા 4 હતા, તો 4 ભાગ્યા 4 કરું તો 4 6 24. એટલે આપણો જવાબ કેટલો આવશે? 60. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન સી, 60. ચલો આગળ વધીએ. સંગતતા એબીસી PQR સમરૂપતા છે. તો AB 5, AC 4, BC 8, PQ 10. તો PR શોધો. તો PR શોધવાનો જ મિત્રો. તો પહેલા તો PR નું પકડો. તો PR ના સંલગ્ન કયો આવે છે? AC. AC આપેલો છે. બીજો કયો આપેલો છે? AB.
ઓકે, તો એબી ના સંલગ્ન કયો આવે છે? પીક્યુ. તો પીક્યુ પણ આપણને આપેલો છે, બરાબર. તો અહીંયા આપણે લખી છે કે એબી ભાગ્યા પીક્યુ, એબીસી સમરૂપ પીક્યુઆર છે. તો ચલો એબી ભાગ્યા પીક્યુ લખું બરાબર મારે શોધવાનો કયો છે? પીઆર. તો અહીંયા શું લખવું પડે? એસી, બરાબર. તો એસી ભાગ્યા પીઆર. ચલો એબી ની કિંમત મૂકી દઉં મિત્રો 5, પીક્યુ ની મૂકી દઉં 10, આને કેટલી મૂકી દઉં? એસી ની કેટલી આપેલી છે આપણને? ઓકે, ચલો એસી અહીંયા 4 અને પીઆર શોધવાનો છે, બરાબર. હવે બીસી અંદર વેલ્યુ આપેલી છે પણ એનો કોઈ જગ્યાએ આપણો ઉપયોગ કરવાનો થશે નહીં. તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 5 દુ 10 અને પીઆર ઉપર આવશે તો પીઆર બરાબર 4 દુ 8. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 8. જો ક્યુઆર શોધવાની કીધી હોત તો પછી આપણે બીસી નો ઉપયોગ કરવો પડતો, પણ અહીંયા નથી કીધી તો નહીં કરવાનું, બરાબર. આગળ છે ત્રિકોણ ડીઈએફ એક રૂપ ત્રિકોણ પીક્યુઆર છે. જો 2DE બરાબર 3PQ હોય તો જો પહેલા તો આનો ગુણોત્તર નક્કી કરી દો. ડીઈ પીક્યુ નો ભાગાકારમાં લાવી દો તો અહીંયા ખાલી 3 રહેશે અને આ બે ગુણાકારમાં અહીંયા તો 3/2 થઈ ગયા. હવે ચલો તમને ડીઈ ની વાત કરી છે, સાથે પીક્યુ ની વાત કરી છે. હવે તમારે શોધવાનું કયું કીધું છે? પીઆર શોધવાનું કીધું છે. તો પીઆર નો સીધો સંબંધ અહીંયા ડીએફ જોડી છે અને ડીએફ તમને આપી દીધું છે, બરાબર. તો ત્રિકોણ ડીઈએફ સમરૂપ ત્રિકોણ PQR. ઓકે, તો ચલો અહીંયા તમે ડીઈ ભાગ્યા પીક્યુ અને ડીએફ ભાગ્યા પીઆર લઈ શકો. તો ડીઈ ભાગ્યા પીક્યુ બરાબર ડીએફ ભાગ્યા પીઆર. ઓકે, ચલો તો ડીઈ ભાગ્યા પીક્યુ ની વેલ્યુ કેટલી મળી ગઈ છે આપણને? 3/2 ઓલરેડી મળી જાય છે અહીંયાથી, બરાબર. ડીએફ 6 આપેલો છે, પીઆર શોધવાનું છે, બરાબર. તો પીઆર બરાબર પીઆર ને કરતા બનાવીશ તો શું થઈ જશે? 6 આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે અને 3 કયો આવી જશે? ભાગાકારમાં, ભાગ્યા 3. તો 3 દુ 6 અને 2 2 4 જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. એબીસી સમરૂપ XYZ છે. જો એબી જેમ XY 4/5 છે, બરાબર. તો એસી ભાગ્યા XZ થશે. તો XZ ની કિંમત માંગી છે અને એસી આપેલી છે. તો આ તમારા મિત્રો જાતે કરવાનો છે, બરાબર. આપણે ઘણા બધા એક્ઝામ્પલ આવા કરી દીધા છે એટલે તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો છે. આ પણ પરિમિતિ વાળો છે, આ પણ તમારે જાતે જ કરવાનો છે, બરાબર. અહીંયા એબીસી ની પરિમિતિ ભાગ્યા પીક્યુઆર ની પરિમિતિ, બરાબર. આવું જુઓ એબી બરાબર 8 આપી દીધો છે, એબી બરાબર 8. તો જુઓ એબી ના સંલગ્ન mn માંગ્યું છે ને તમારી જોડે, તો અહીંયા mn, બરાબર. તો બસ આની આ પરિમિતિઓ છે, પરિમિતિઓની કિંમત મૂકો, mn ની કિંમત મૂકો અને એબી તમારે જાતે શોધવાનો છે. ચલો આગળ આ દ્વિભાજક વાળો આવ્યો. ઓકે મિત્રો, તો હવે આકૃતિ દોરીએ આની. ઓકે, ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માં એ નો દ્વિભાજક બીસી ને ડી માં છેદે છે. એબી અને એસી નો ગુણોત્તર આપી દીધો છે. તો આપણને ખબર છે કે એબી ભાગ્યા એસી બરાબર શું થશે? સીડી ભાગ્યા ડીસી થશે. શું થશે? સીડી ભાગ્યા ડીસી. અહીંયા મિત્રો ડીસી જશે ઓપ્શનમાં, કારણ કે તમને બીજી કોઈ બાજુનું માપ આખું આપેલું નથી, બરાબર. તો અહીંયા ડીસી થશે. પણ એ સેકન્ડ છતાંય જોઈ લઈએ આપણે, કારણ કે આ થોડો લોજિકલી આન્સર જશે હવે આપણો. તો જુઓ એબી ભાગ્યા એસી તમને કેટલું આપી દીધું છે? 7/11, બરાબર. હવે તમને સીડી ભાગ્યા બીસી તો સીધું મળવાનું નથી, બરાબર. તો સીડી ભાગ્યા ડીસી તો લઈ લઈએ, ભલે બીસી ના મળતું. તો સીડી ભાગ્યા ડીસી બરાબર 7/11 થઈ ગયું. હવે તમે જુઓ સીડી ભાગ્યા ડીસી બરાબર 7 કેટલા મળ્યા? સોરી 7/11 નહીં મિત્રો, 4/7 છે. માર્ક કરજો, 4/7. ઓકે, ચલો હવે તમારી જોડે માગ્યું છે શું? કે સીડી ભાગ્યા એક જ મિનિટ, એબી ભાગ્યા એસી ડન અને સીડી ભાગ્યા એક જ મિનિટ મેં મિસ્ટેક કરી છે મિત્રો, ફરીથી લઈ લઈએ. ચલો ત્રિકોણ એ બી સી, અહીંયા ડી, તો અહીંયા આપણા જોડે સીડી ભાગ્યા બીસી માંગ્યું છે, બરાબર. ઓકે, અને આપણે ભૂલથી પેલું લઈ લીધું હતું, પણ પેલા જે આપણને ખબર છે એ પ્રમાણે બરોબર હતું, એ પ્રમાણે આપણે કિંમત શોધી લઈએ. ભાઈ એબી ભાગ્યા એસી બરાબર બીડી ભાગ્યા સીડી.
ઓકે, ચલો બીડી ભાગ્યા સીડી, તો એબી ભાગ્યા એસી કેટલું મળ્યું છે આપણને? 4/7 આપી દીધું છે, તો લખી દઉં 4/7 બરાબર બીડી ભાગ્યા સીડી. ઓકે, હવે આનું ઉલટાઈ દઈએ મિત્રો, તો ઉલટાવતા તો શું થઈ જશે? સીડી ભાગ્યા બીડી બરાબર 7/4 થઈ જશે. હવે તમારી જોડે ચલો આટલું વસ્તુ તમને મળી ગયું, પણ માગ્યું તો તમારી જોડે આ નથી. તમારી જોડે માગ્યું છે શું? સીડી ભાગ્યા બીસી માગ્યું છે. ઓકે, તો માગ્યું એ છે, તો સીડી ભાગ્યા બીસી ની જગ્યાએ તમે શું લખી શકો? બીસી ની જગ્યાએ શું લખી શકો? બીડી વત્તા સીડી લખી શકો, બરાબર? તો બીડી વત્તા સીડી. ઓકે, ચલો સીડી તો 7 છે, બીડી કેટલું છે મિત્રો? આપણને અહીંયા મળ્યું છે 4. પણ જોવા જઈએ તો સીડી નો ભાગ ગુણોત્તરમાં કેટલો મળે છે? 7 મળે છે ઉપર, તો એ 7 અહીંયા આપણે લખી દેવાના, તો કેટલા થઈ જશે? 7/11 આપણો જવાબ. ઓકે, મને થોડું ક્લિક થયું હતું કે આ જવાબ આવતો હશે, એટલે મેં આગળ ભૂલથી 7/11 મૂકી દીધા હતા, બરાબર? તો મિત્રો આ ખાસ ધ્યાન આપજો. અહીંયા જયારે ગુણોત્તરમાં આવું આપેલું હોય ને, ત્યારે આપણે ઉપરનો જે ભાગ છે એ ભાગ નીચેના ભાગમાં ઇન્ક્લુડ થઈ જતો હોય તો તમે આ રીતે ગણી શકો છો. 10માં એક એક્ઝામ્પલ પણ આવો આવે છે. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ PQR માં PR ને S માં છેદે છે. Q નો દ્વિભાજક PR ને S માં છેદે છે. જો 2PS બરાબર 3SR, તો 2PS બરાબર 3SR, તો PS ભાગ્યા SR બરાબર કેટલા થઈ જશે? તો આ 3/2 થઈ જશે. આ 2 ભાગાકારમાં જતા રહ્યા, બરાબર? ઓકે, તો PQ બરાબર 6.3 હોય, PQ બરાબર 6.3 હોય તો QR શોધો. હવે ચલો આપણને મિત્રો વાત કરીએ તો આ દ્વિભાજક છે, તો દ્વિભાજકના આધારે આપણે જોઈ શકીએ કે ભાઈ અહીંયા PS ભાગ્યા SR લીધું છે. આપણે શું લીધું છે? PS ભાગ્યા SR. તો PS માં જે બાજુ છે એ બાજુની બાજુ કઈ છે? QP છે, તો અહીંયા આપણે શું લખવું પડશે? QP. અને SR જે બાજુ છે એની બાજુ કઈ છે? અહીંયા QR છે, તો ભાગ્યા QR, બરાબર? તો ચલો PS ની કિંમત મૂકી દઉં હું અહીંયા. PS ભાગ્યા SR ની 3/2. QP ની કિંમત આપણને કેટલી આપેલી છે? PQ ની 6/3. QR આપણે શોધવાનું છે, બરાબર? તો QR બરાબર 6/3 ગુણ્યા 2/3 થઈ જશે. તો 21 * 63 એટલે 2.1 થઈ ગયા. 21 * 42 એટલે આપણો જવાબ થઈ જશે 4.2. ઓકે, ચલો આગળ વધીએ. DEF અને XYZ માં D બરાબર X છે, 2XY બરાબર DE, XZ બરાબર હોય તો EF બરાબર 4.5 હોય તો YZ શોધો. ચલો ખૂણો D બરાબર કયો આપેલો છે? ખૂણો X. તો પહેલા તો લખી દઈએ ત્રિકોણ DEF માં DEF, સોરી D સરખો પર. ચલો અને અહીંયા લખી દઉં XYZ. ઓકે, તો D ની સામે કેટલું છે? X. આ બંને ખૂણા સરખા છે, બરાબર? D અને X સરખા છે. હવે તમને અહીંયા શું કીધું છે? XY અને DE વચ્ચેનો સંબંધ આપેલો છે, બરાબર? તો હું અહીંયા DE ને ભાગાકારમાં XY લઈ જાઉં. ઓકે, અહીંયા જુઓ 2XY બરાબર DE આપેલા છે, બરાબર? તો અહીંયા DE ભાગ્યા XY કરું, DE ભાગ્યા XY, તો મારો જવાબ કેટલો આવશે? 2. પછી અહીંયા XZ 5 આપેલા છે, તો XZ ક્યાં છે? આ રહે XZ. અને EF કેટલો આપેલો છે? 4.5, તો YZ શોધો. જો મિત્રો અહીંયા એક પ્રોબ્લેમ એ છે કે આમાં તમને સમરૂપતા પણ નથી આપેલી, વત્તા સમરૂપતા જો આપણે DEF ને XYZ લઈએ છીએ તો પણ મેં ગણતરી કરી જોઈએ હમણાં વિડીયો પોઝ કરી, તો પણ કોઈ મેચ થતું નથી, એટલે આપણે રકમ સ્કીપ કરીશું, બરાબર? વાંધો નહીં આવો મિત્રો, આવા ઘણા એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધા છે, એટલે આપણે આ ટાઈપના પ્રશ્નોમાં આપણને તકલીફ પડશે નહીં. આગળ વાત કરીએ. ત્રિકોણ ABC અને PQR માટે A અને P સરખા છે. 2AB બરાબર 3PQ છે, AC બરાબર 3.6 હોય તો PR બરાબર શોધો. ઓકે, તો અહીંયા જુઓ તમને BC ત્રિકોણ ABC અને PQR બંને સમરૂપતા આપી દીધી છે કે આવું થાય. ક્યારે થાય? જો PR આટલો હોય તો, બરાબર? તો અહીંયા એ સિવાય તમને અહીંયા AB અને PQ વચ્ચેનો સંબંધ આપેલો છે, તો તમે લખી શકો કે ભાઈ AB ભાગ્યા PQ, અને સામે AC ની વાત કરી છે તો AC સામે કયું આવશે? PR. ઓકે, તો તમે અહીંયા આ બધી માહિતી ના હોય, સીધી આ હોય તો પણ આપણું કામ થઈ જાય. હવે વાત કરીએ 2AB બરાબર
3PQ. ઓકે, તો PQ નીચે લાવું તો AB ભાગ્યા PQ થઈ જશે. ઓકે, તો કેટલા થઈ જશે? 3/2. હવે વાત કરીએ અહીંયા, તો અહીંયા શું થશે મિત્રો? તો AB ભાગ્યા PQ બરાબર આપણે શોધવાની કઈ છે? PR. ઓકે, તો AC ભાગ્યા PR થઈ જશે. મેં કીધું એ પ્રમાણે આ બાજુ AC અને આ બાજુ PR. AB ભાગ્યા PQ ની કિંમત 3/2 મૂકી દો. AC મને 3.6 આપી છે, PR મારે શોધવાની છે. ઓકે, તો PR બરાબર 3.6 ગુણ્યા 2/3. ઓકે, 3 ભાગાકારમાં ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા. બરાબર, તો 12 × 36 એટલે 1.2 થઈ જશે ગુણ્યા 2 એટલે જવાબ થઈ જશે 2.4. તો અહીંયા આપણને PR કેટલું મળશે? 2.4 મળશે. બરાબર, ઓકે. ચલો મિત્રો, અહીંયા પૂરું નથી થતું લેક્ચરમાં, તમને હજુ 2-3 એક્ઝામ્પલ કરાવવાના છે જે મને પાછળથી રિમાઇન્ડ થયા કે કવર કર્યા નથી, તો હું પહેલા એક સ્લાઇડ એડ કરી લઉં. ઓકે મિત્રો, તો મેં સ્લાઇડ એડ કરી લીધી છે. અમુક પ્રશ્નો એવા આવશે જે લોજિકલી છે, આપણે મેથ્સ અને રીઝનિંગમાં પણ એ સોલ્વ કરેલા છે, છતાંય આપણે આ ચેપ્ટર નાનું લક્ષ્ય છે તો હું તમને કહી દઉં કે ભાઈ એક વ્યક્તિ ચાલતું ચાલતું પશ્ચિમ દિશામાં જાય છે. બરાબર, ત્યાં 12 મીટર ચાલે છે. બરાબર, ત્યાંથી ઉત્તર દિશામાં કેટલા મીટર ચાલે છે? ત્યાંથી ઉત્તર દિશામાં ચાલે છે 5 મીટર. ઓકે, અને તો મૂળ સ્થાન એ બિંદુથી નીકળ્યો હોય તો મૂળ સ્થાનથી એનો ઊભો છે એનું અંતર કેટલું? તો અહીંયા આ રીતનું થાય તો મિત્રો આપણે પાયથાગોરસ પ્રમેય લગાવવાનો થશે અને આપણો જવાબ આવશે 13 મીટર. હવે દિશાઓ ઓળખવી તો ખાસ યાદ રાખજો મિત્રો, ઉપરની તરફ ઉત્તર આવે, નીચેની તરફ દક્ષિણ આવે, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. એટલે તમારી દિશાઓમાં કોઈ ભૂલ થાય નહીં. બરાબર, ચલો, તો આટલું વસ્તુ તમારે ક્લિયર થઈ ગયું. એક આકૃતિનો દાખલો. બીજું કે જે આપણે સમાંતર બાજુઓ લઈએ છીએ મિત્રો આ રીતે, કેમ મિસબિહેવ કરે છે? ઓકે, તો જો જે સમાંતર બાજુ તો ઘણી વખત તમને આ રીતે ડબલમાં, ટ્રિપલમાં આ રીતે પણ સમાંતર બાજુ આપેલી હોય. નો પ્લીઝ પ્લીઝ નો. એક મિનિટ, થોડું ગ્લિચ છે, શોર્ટ થઈ જાય તો સારી વાત છે. ઓકે, આ રીતે સમાંતર બાજુ તમને 2 થી વધારે 3 આપેલી હોય. બરાબર, તો આમાં તમારે ટેન્શન નહીં લેવાનું. આ ગુણોત્તર A B C D E, અહીંયા P Q R S T આ રીતે હોય તો સિમ્પલ જ છે. જો અહીંયા તમે QR લો છો તો QR ના સામેની તમારી ભાગમાં કઈ આવશે? BC જ આવશે. બરાબર, QR ના સામે તમારા ભાગમાં કઈ આવશે? BC. હવે જો તમે અહીંયા QR ભાગ્યા RT લો છો, QR ભાગ્યા RT, બરાબર, તો અહીંયા જો QR છે તમારું, આ QR, તો એના સામે તમારી કઈ આવશે? BC. તો BC ભાગ્યા, હવે અહીંયા જે RT છે તો કઈ આવશે? CE આવશે. તો મિત્રો, તો અહીંયા થોડું ઇશ્યુ થઈ ગયો હતો ગ્લિચિંગનો, તો અહીંયા જોઈ લઈએ આપણે ફરીથી. બરાબર, તો જુઓ, મેં તમને વાત કરી દીધી, આકૃતિ આ રીતે આપેલી હોય અને ભલે એકના બદલે 2 કે 3 સમાંતર લાઈનો આપેલી હોય, સમાંતર હોય તો આ બાજુ જેનું ગુણોત્તર માંગ્યું હોય, જેમ કે જુઓ A B C D E F G H I. ઓકે, તો જુઓ અહીંયા તમને એવું કહે કે FG ભાગ્યા GI, તો પછી તમારે કશું જોવાનું નહીં. FG સામે જે બાજુ આવતી હોય એ જોઈ લેવાનું. તો FG સામે કઈ આવે છે? BC, અને GI ના સામે કઈ આવે છે? CE. તો બસ CE આ રીતે ગણતરી રાખીને ધ્યાનમાં લેવાનું છે. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, અહીંયા આગળ એક આકૃતિ છે, એ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે, હવે લાસ્ટ ટોપિક છે, એની ચર્ચા કરી લઈએ. બરાબર, તો જુઓ આ કાટકોણ ત્રિકોણ માટે છે ખાસ, એટલે મેં તમારું ધ્યાન દોર્યું અહીંયા. જુઓ અહીંયા શું થાય? ત્રિકોણ, આ જે ત્રિકોણ PQR ખરો ને, એ આ બંને અંદરના ત્રિકોણના સમરૂપ થાય. કેવી રીતે? તો જુઓ, ત્રિકોણ PQR કાટખૂણો છે. હવે આ ખૂણો 90 નો છે, આમાં આ ખૂણો 90 નો છે, તો બંનેની વાત કરીએ. બરાબર, તો જુઓ પહેલા આની વાત કરીએ છીએ કે ભાઈ PQM અને PQR માં, ત્રિકોણ PQR અને ત્રિકોણ PQM માં. બરાબર, ત્રિકોણ PQR અને PQM માં તો ખૂણો P બરાબર ખૂણો P બંનેમાં સામાન્ય છે, બંનેમાં P ખૂણો તો આવવાનો જ છે. બીજું વાત કરીએ કે આમાં ખૂણો M 90 નો છે અને આમાં કયો ખૂણો 90 છે? Q 90 નો છે. બરાબર, તો ખૂણો Q બરાબર ખૂણો M બંને 90 ના કેટલાના છે? 90 અંશના છે. તો પછી વાત કરવાની કે ભાઈ બાકી
ખુખ્ખું ઉપરથી ત્રિકોણ PQR, ઓકે, સમરૂપ ત્રિકોણ. તો P બરાબર P છે તો P લખી દઈએ. Q બરાબર કયો છે M, તો QM, ઓકે. તો જુઓ અહીંયા PMQ થઈ જશે. કયો થઈ જશે? PMQ, ઓકે. તો અહીંયા જુઓ મિત્રો, આ Q 90 નો છે ને આ Q પાછો 90 નો નથી. અહીંયા Q આ ખૂણાની વાત થઈ રહી છે, બરાબર. આપણે બે જ ખૂણાના આધારે નક્કી કરીશું, PQ અને PM ના આધારે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ ત્રિકોણ આને સમરૂપ થશે. સેમ જો એ બાજુ જશો તો અહીંયા ખાલી R આવી જશે. R કોમન ને કરશે બંનેની અંદર. પણ જો આ રીતનું એક્ઝામ્પલ આવે છે અને આ બંને એકબીજાને સમરૂપ બતાવવાના હોય છે તો એમની સમરૂપતા કઈ આપશે? ઓપ્શનમાં એવું આપેલું હોય કે ત્રિકોણ, એક જ હું રકમ જરાક ટેલી કરી લઉં મિત્રો. PMQ ની વાત કરી છે. PMQ સમરૂપ ખાલી જગ્યા ત્રિકોણ થાય. ઓપ્શન આપી દીધા છે તમને, QMR, બરાબર. પછી બીજો ઓપ્શન આપેલો છે QRP, QRP. ત્રીજો ઓપ્શન આપેલો છે MQR. ચોથો ઓપ્શન છે QMP, ઓકે. તો ચલો હવે આની વાત કરીએ મિત્રો. તો આમાં ફક્ત થોડું નાનકડું લોજિક છે, પછી તો એક્ઝામ્પલ એકદમ ઈઝી છે તમારો, બરાબર. તો જો આ બંને ત્રિકોણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આ પેલા PMQ ની વાત કરું છું, બરાબર. PMQ માં હું આ ખૂણો X ધારી લઉં, બરાબર. તો આ ખૂણો મારો કેટલો થાય? આ ખૂણો કેટલો થાય? તો જો ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય. તો આ તો 90 લઈને બેસી ગયો છે મિત્રો. હવે આ 90 લઈને બેસી ગયો છે તો આ ખૂણો મારો કેટલો થવાનો? આ X છે. તો આ બંનેનો સરવાળો કેટલો થવાનો? 90 બંનેનો સરવાળો 90 થવાનો. જો આ X છે તો આ કેટલો થશે? 90 - X. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે તમે આખા ત્રિકોણની વાત કરો. આખા ત્રિકોણની વાત કરો PQR માં. આ જ રીતે આખા PQR ની વાત કરો, PQR, બરાબર. જો આ 90 નો છે ને આ X છે તો આ R એ કેટલાનો થઈ જશે? 90 - X નો થઈ જશે. જો R 90 - X થાય છે, હવે આ ખૂણો તો તમારો 90 નો જ છે, તો પછી આ ખૂણો કેટલાનો થઈ જશે? તો આ ખૂણો 90 - X છે તો આ બંનેનો સરવાળો 90 થાય. તો -X આ બાજુ આવું તો પ્લસ થઈ જાય. આ ખૂણાની કિંમત કેટલી થઈ જશે? X થઈ જશે, બરાબર. હવે આ બંને ખૂણાઓનો સરવાળો 90 થતો હતો તો આ X બીજો 90 - X થઈ જશે. તો આવું જુઓ તમે, આ બંને 90 ના આની તમારે બતાવવાની છે. તો તમે જોઈ શકો છો M સામે કયો ખૂણો છે? કયા ત્રિકોણની વાત થઈ છે અહીંયા? ત્રિકોણ PQM અને ત્રિકોણ RQM ની વાત થઈ રહી છે, બરાબર. તો જુઓ બંનેમાં MM ખૂણો, આમાં RMQ અને આમાં PMQ 90 નો છે તો બંનેમાં MM 90 નો છે, ઓકે. ચલો આમાં PX હતો તો આમાં કયો X છે? QX. તો અહીંયા કયો આવી જશે? Q આવી જશે, બરાબર, ઓકે. અહીંયા Q 90 - X હતો તો અહીંયા R 90 - X છે તો Q સામે કયો આવી જશે? R આવી જશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન A, QMR, ઓકે. તો મિત્રો આ એક થોડું એવું કન્ફ્યુઝન હતું, રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેજો, તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ખાસ કમેન્ટમાં તમારી ફીડબેક જણાવજો, કેવું લાગ્યું. તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ સુધી જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એમને ખાસ વિનંતી કે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય, બરાબર, ઓકે. ત્યાં આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ જ છે. હવે આપણે ધોરણ 10 ની ટેસ્ટ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અત્યારે જે ચેપ્ટર થઈ ગયા એમની પેલા ટેસ્ટ સિરીઝ પૂરી કરી પછી જનરલી ટેસ્ટ સિરીઝ ચાલુ કરીશું, ઓકે. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.